નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મિલકત રજિસ્ટર. પ્રાથમિક શાળાઓમાં સ્થાવર મિલકતની નોંધ માટેનું મહત્વનું રજિસ્ટર. એની અંદર આપણે કયા કયા ઠરાવો મૂકી શકાય, આપણી પાસે જે સ્થાવર મિલકત છે એના વિશેની નોંધ આપણે કરવાની છે, આ બધી બાબતો અને કઈ કઈ ગંભીરતાઓ છે શાળાની જમીન એના વિશે જે પ્રશ્નો ઊભા થાય, તો એ બધી બાબતો માટે આપણે શાળામાં મિલકત રજિસ્ટર અવશ્ય વસાવવું જોઈએ. આપણે એને જોઈએ. સામાન્ય માહિતી: શાળા એક સામાજિક સંસ્થા છે અને સરકારી સંસ્થા છે તથા લોકશાહી પ્રશાસનની લઘુ આવૃત્તિ છે. આ સંસ્થાની સંપત્તિ 3 પ્રકારની હોય, જેમાં માનવ સંસાધન, સ્થાવર મિલકત અને ડેડ સ્ટોક. રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ મંત્રાલય અને તેના વિભિન્ન વિભાગો દ્વારા શિક્ષણના વિકાસની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, જેની અસર શાળા સુધી આપણે અનુભવીએ છીએ. ઉપરોક્ત પૈકી 2 પ્રકારના વિભાગોની સંપત્તિની નોંધ આપણે જુદા જુદા દફતર એટલે કે જીઆર અને ડેડ સ્ટોક રજિસ્ટરની અંદર આપણે કરતા હોઈએ છીએ. જ્યારે સ્થાવર મિલકતની નોંધણી અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, એટલે એની આપણે ચર્ચા કરીશું. સ્થાવર અને જંગમ મિલકતો: શાળામાં ઉપરોક્ત બંને પ્રકારની મિલકતો હોય છે, જેમાં જંગમ મિલકતોની નોંધ કરવા માટે વિવિધ રજિસ્ટર આપણે રાખીએ છીએ. પરંતુ સ્થાવર મિલકતો જેમ કે ઓરડા, કિચન શેડ તથા શાળાનું મેદાન, શાળાની કેટલી જમીન છે, આ બધી બાબતોની માહિતી નોંધવા માટે મિલકત રજિસ્ટર શાળામાં અવશ્ય રાખવું જોઈએ. એના માટે તલાટીનો સંપર્ક કરવો જોઈએ. શાળાની માલિકીની જગ્યા, જમીન અંગે સ્થાનિક તલાટી મંત્રી પાસેથી માહિતી મેળવવી જોઈએ. તેની પાસે નકશામાં શાળા હસ્તકની જમીનના માપ દર્શાવેલા હોય છે. તલાટી પાસેથી શાળા બાબતના તમામ દસ્તાવેજની નકલ લઈ મિલકત રજિસ્ટરમાં નોંધવી તથા ફાઇલમાં રાખવી જોઈએ. જમીન વિવાદ જોઈએ તો ક્યારેક સ્થાનિક આગેવાનો કે સરપંચશ્રી અથવા તો દાતાના સહયોગથી શાળાનો બગીચો, રમતનું મેદાન જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે, પરંતુ ક્યારેક ત્યારબાદ એવી સ્થિતિ સર્જાય, જેમ કે શાળાની પડતર જમીનમાં કોઈ વ્યક્તિ કબજો કરી લે છે અથવા તો જાહેર ઉપયોગની જમીન કે જે હજુ શાળાના નામે થઈ નથી એના ઉપર કોઈ અન્ય દબાણ કરી લે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આરટીઆઈ હેઠળ માહિતી માંગે ત્યારે મુખ્ય શિક્ષકની હાલત કફોડી બની જાય. શાળા હસ્તક ન હોય તેવી ખુલ્લી જમીન પર વર્ગનો ઓરડો, મધ્યાહન ભોજન શેડ, પીવાના પાણીનો પંપ કે પાણી પરબ બનાવી હોય અને જ્યારે તે જમીન આપણી ન હોય અને તેમાં ખર્ચ કર્યો હોય ત્યારે ખર્ચ પેટે જવાબદારી મુખ્ય શિક્ષકની નક્કી થતી હોય છે. તેથી આપણે મિલકત રજિસ્ટર વસાવવું જોઈએ. ઉપરોક્ત વિગત બાબત મુખ્ય શિક્ષકે નોંધ કરવી. આ માટેની વિગતો જિલ્લા શિક્ષણ સમિતિના સહાયથી એકત્ર કરી શકાય છે. શાળા હસ્તકની જમીન, પાણીનો હેન્ડપંપ, પાણીની ટાંકી અને મેદાન વગેરેની નોંધ આ રજિસ્ટરમાં કરવાની હોય છે. એની સાથે એક ફાઇલ રાખવી, એમાં નીચેનું સાહિત્ય મૂકવું હોય છે, જેમાં જમીનના દસ્તાવેજ, બક્ષિસ કરારનો લેખ હોય તો તે, ગ્રામ પંચાયતના ઠરાવો, વીઈસી વખતના જૂના ઠરાવો, એસએમસીના જે ઠરાવ હોય, 7/12નો નમૂનો, 7/8ના ઉતારા, જે કઈ શાળાને લગતું હોય, બાંધકામ કર્યું હોય તેની રજા ચિઠ્ઠી, આકારણી પત્રક, આ બધી માહિતી તલાટી જોડેથી તમને સારી રીતે મળશે. આ બધી માહિતી આપણે ફાઇલમાં રાખવી જોઈએ. આ એક નમૂનો છે જે એક આપણે મળેલો છે ઓનલાઈન, તે આપણે મૂક્યો છે. દરેક જગ્યાઓ ન પણ હોય, પણ મુખ્ય બાબત આમાં મિલકતનો પ્રકાર, ધારો કે હેન્ડપંપ છે તો એ પાણીની પરબ બનાવી છે તો તેનું એ બાબત અહીં લખી શકાય, એની કિંમત લખી શકાય અને લોકેશન આપણે જે કંઈ લોંગિટ્યુડ, લેટિટ્યુડ આવે છે અથવા તો અક્ષાંશ અને રેખાંશ એ પણ આપણે અહીં લખી શકીએ છીએ. ઓરડો લખીએ તો એનું પણ લોકેશન આપણે અહીં લખી શકીએ છીએ. અને અહીં આગળ જે વિગત છે એમાં આપણે થોડું ચેન્જ કરીને એના 7/12 પ્રમાણે એનો જે નંબર છે જમીનનો એ બધું પણ આપણે લખી શકીએ છીએ. પોતાની રીતે પણ મિલકત રજિસ્ટરને થોડું અપડેટ કરીને બનાવી શકાય છે. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ ફોર વોચિંગ.